કુકાવા તાલુકાના કોલડા ગામે પોષણ સુદ પૂનમને સોમવારે કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજાનું ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. ધજાના દાતા અશ્વિનભાઈ રાઘવભાઈ કિકાણીના ઘરેથી 52 ગજની ધજાની પૂજાવિધિ કરી ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં બોડી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુનું જગત મંદિર દેવળ ફેરવીને દર્શન લીધા એવા મહાન સંત કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોલડામાં દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવી છે. બપોરના 11 કલાકે કોલવા ભગતના મંદિરે દ્વારકાધીશ પ્રભુની મહાઆરતી કરવામાં આવી. બપોરના 11:30 કલાકે 500 થી 600 ભાવિ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો છે. રાધાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે. ત્યારે કોલવા યુવક મંડળ તેમજ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવી છે. નાના બાળકોને બટુક ભોજન કરવામાં આવ્યું હતું. ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે. જે કેસની ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા જીથોડી. હું રુચિ અશ્વિનભાઈ કિકાણી, ગામ કોરડા. પોષ સુદ પૂનમને સોમવારે રાજાધિરાજ દ્વારકાધીશ પ્રભુનું જગત મંદિર દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોરડાની અંદર યજમાન શ્રી અશ્વિનભાઈ રાઘવભાઈ કિકાણી દ્વારા 52 ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજાધિરાજ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોરડાની અંદર બિરાજમાન છે. તેમાં શ્રી કોલવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે તથા નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે. ધર્મપ્રેમી ભાવિ ભક્તો તથા શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા અને અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે. જય કોલવા ભગત, જય દ્વારકાધીશ.